અમરેલી વિસ્તાર ભારતનગરના પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દ્વારા સગીર બાળાના યૌન ઉત્પીડન બનાવ સંબંધે લંપટ હરલ હવસખોર શિક્ષકના કૃત્યને વખોડી કાઢી સરકારમાં રજૂઆત કરાવીને બનેલ બનાવમાં સંડોવાયેલ શિક્ષકને નોકરીમાંથી કાયમી ડિસમિસ કરવા તેમજ સંડોવાયેલ શિક્ષક પોતે દારૂ પીવડાવીને ભોગ બનનાર છોકરીઓની જિંદગી સાથે છેડા કરવા સંબંધે અમરેલી શહેર તાલુકા જિલ્લાના તમામ સમાજના આગેવાનો આ બનાવને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી તકેદારીના ભાગરૂપે હાલના શિક્ષક વિરુદ્ધ થયેલ ફરિયાદ સંબંધીને કાર્યવાહીમાં તાત્કાલિક અસરથી ચાર્જશીટ રજૂ થાય સ્પેશિયલ કોર્ટમાં સરકાર દ્વારા સ્પેશિયલ સરકાર પક્ષે વકીલની નિમણૂક થઈ કેસ રોજેરોજ કોર્ટમાં ચાલે તેવી કાર્યવાહી થવા સરકાર પક્ષે યોગ્ય કાર્યવાહી થાય તેવી રજૂઆત માંગણી સાથે સંડોવાયેલ આરોપીને ફાંસીની સજા મળે તેવી કાર્યવાહી કરવામાં આવે તો સમાજમાં દાખલારૂપ સજાના બનાવથી આવા બનાવો બનતા અટકી શકે તેવી લાગણી સાથે માંગણી કરીએ છીએ। બનાવ બનેલમાં ભોગ બનનાર બાળા સિવાયની અન્ય કોઈ બાળા લંપટ શિક્ષકથી ભોગ બનેલ છે કે નહીં તેવી તમારી કક્ષાએથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ રચના કરી તપાસ કરવા રજૂઆત માંગણી અને આવા તપાસના કામે કોઈ અન્ય બાળા ભોગ બનેલ હોય તો તેની પણ અલગથી ફરિયાદ લઈ ફરિયાદ કરાવી સખતમાં સખત આરોપીને નસીહત મળે તેવી માંગણી સાથે ભોગ બનનાર બંને બાળાને વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ સહાય આપવામાં આવે તેવી રજૂઆત સહ માંગણી કરી આ આવેદનપત્ર રજૂ કરી કાર્યવાહી થાય તેવી રજૂઆત વિનંતી માંગણી કરાવીએ છીએ। આ કામે આપ સાહેબ તરફથી સરકારશ્રીને આદેશ કરી રજૂઆત મુજબ સરકારશ્રી કાર્યવાહી કરે તેવી રજૂઆત વિનંતી માંગણી છે। રિપોર્ટર ઇલિયાસ કપાસી, અમરેલી। आज आवेदन आप्યું भारतनगરના शिक्षकને જે કૃત્ય કર્યું તમે શું કહેશો? आज भारतनगर प्राइमरी स्कूल के शिक्षक जिसने 2 नाबालिग बच्चियों के साथ यौन उत्पीड़न की घटना की, उसमें वो शिक्षक शराब कहां से लाता था, उससे पहले उसने कितने इस तरह की घटनाएं की, और इस केस में सरकार स्पेशल पीपी की नियुक्ति करे, डे टू डे फास्ट ट्रैक केस चलाए और विक्टिम कंपनसेशन स्कीम के तहत इन बच्चियों को सहायता मिले। इस मांग को लेकर अमरेली के सभी जागृत समाज के लोगों ने कलेक्टर श्री के पास आकर आवेदन दिया और एडिशनल कलेक्टर महोदय ने आवेदन को बहुत गंभीरता से सुना और उन्होंने कहा कि जितनी भी जल्दी कार्रवाई हो सकेगी वो अपने स्तर से कार्रवाई करेंगे। नानभाई इस्माइल भाई बिलेखिया, पूर्व नगर पालिका सेवक, काची समाज अग्रणी। भारतनगर जे बनाव विषे बात करिए, शिक्षण धाम सरस्वती धाम जेने मंदिर कहेवामां आवे छे, ते मंदिरनी अंदर आवुं दुष्कर्म थाय तो एक शरमजनक बाबत कहेवाय। मारू एटलुं कहेवानुं छे के अत्यारना समयनी अंदर जे आगेवानो छे ई मौन केम सेवी रह्या छे। पायल गोटी जेवो केस तो नथी, इथी विशेष इथी भयंकर आ केस कहेवाय। जे बाळाओने छेड़तीनी अंदर के यौन शोषणनी अंदर एक शिक्षण जगत ने लाछन रूप थाय तेवो किस्सो बने अने अमरेलीनुं राजकारण ठंडू थई अने तमाशो जोतुं होय ई योग्य नथी। एम शिक्षक विरुद्ध जे લીલિયા તાલુકાની અંદર જે ગામમાં એનો પણ ત્યાં દારૂના કેસની અંદર જ ફરિયાદ થઈ હતી, તો એને ખાલી બદલી કરીને સંતોષ માની લેવામાં આવ્યો। તો આ બદલી થઈને એને એવી જગ્યાએ મૂક્યો કે જે એક અવાવરું જગ્યા છે, ભારતનગર એટલે એક પછાત વિસ્તાર છે જ્યાં એ લોકોને મોકળું મેદાન મળી ગયું। જે આ શિક્ષકની એક દિવાલની સ્કૂલની એક દિવાલની પાછળ જેણે આ કાર્ય કર્યા છે એમાં 2 દીકરીઓ છે એ લાઈટમાં આવી છે, બાકીની કેટલી છોકરીઓ વિશે આવું એણે કર્યું છે એ જે બધું દબાયેલું છે। એના 3 દિવસના રિમાન્ડ પૂરા થયા છે, પણ પછીનું જે એની પાસેથી ને જાણવાનું છે એમાં કોઈ રસ લેતું નથી। આ વાત કરી તમે રજૂઆતમાં તો આની પૂરી સીટ નિમી અને તપાસ કરવામાં આવે
અને આને ફરીને રિમાન્ડની માંગણી કરી અને યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી છે. કેટલા દિવસમાં તપાસ થાય એવી માંગણી કરી છે? ઈ તો જે કાંઈ કલેક્ટર સાહેબ, અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. આ કેસની અંદર જલ્દીમાં જલ્દી આ કેસ ચાલે એવી અમારી ઈચ્છા છે, એવી અમારી માંગણી છે. આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો શું પગલા પડશે? જેમ મુજાહિદભાઈએ કીધું કે અમે હાઈકોર્ટ સુધી જાઉં ને ત્યાંથી કદાચ ઉપર જવાનું હોય તો આ સમાજ અને સમાજ લેવલે બધાના સહકારથી ને ઠેઠ સુપ્રીમ સુધી જવું હોય તો અમે ઈચ્છા દર્શાવી છે. શું કહેશું આખી ઘટના વિશે? भारतनगर स्कूल के दो बच्चियों के साथ एक टीचर महेंद्र पटेल, जिसने 7 दिन तक उनके साथ यौन उत्पीड़न किया। इस यौन उत्पीड़न में उसने इस बात का बिल्कुल ख्याल नहीं रखा कि ये उसकी छात्राएं हैं और उन छात्राओं के साथ उसने गंदा काम करने की कोशिश की। इस घटना में 7 दिन तक लगातार इस तरह का गंदा काम हुआ और अगले दिन इन बच्चियों ने बहुत हिम्मत करके अपने माँ बाप को जब बताया तब पुलिस स्टेशन गए। पुलिस ने इसमें FIR दर्ज करने में कमी की। अखबारों में छपा कि इस टीचर ने शराब पी के और लोगों को शराब पिला के इस तरह का काम किया है। पुलिस ने इसका जिक्र FIR में कहीं नहीं किया। इससे ये दिखाई देता है कि पुलिस कहीं ना कहीं आरोपी को बचाने की कोशिश कर रही है। ये टीचर जहां पहले पोस्टेड था वहां पर भी इसी तरह की घटनाओं में शामिल था, उसका भी कोई जिक्र नहीं किया है। तो इससे हमें लगता है चूंकि लड़कियां मुसलमान थी तो शायद पुलिस ने यह पक्षपातपूर्ण कार्रवाई की है। अगर ये लड़कियां मुसलमान नहीं होती तो शायद इस तरह की कार्रवाई पुलिस नहीं करती। तो हमने राज्यपाल महोदय को आज आवेदन दिया है कि इस मामले की सघन जांच की ज़रूरत है। पुलिस की भी जो मिलीभगत है उसकी भी जांच की ज़रूरत है, इसलिए SIT बनाई जाए और वो जांच की जाए कि ये शराब कौन बेचता है, यहाँ किसके यहाँ से वो लाता था, कौन कौन इसमें शामिल थे और कितने बच्चियों के साथ इस तरह के गलत काम किए जो शायद अपने माँ बाप को ना बता पाई हों। इनकी भी बहुत गहन जांच की ज़रूरत है। इन बच्चियों को विक्टिम कंपनसेशन स्कीम के तहत मुआवजा मिले। हमने एडिशनल कलेक्टर महोदय से मांग की है कि ये तो आपके साइन की बात है कि यहाँ पर स्पेशल PP एक विशेष लोक अभियोजक की नियुक्ति करें जिससे डे टू डे सुनवाई हो और इसमें आरोपी को सज़ा हो, ताकि शिक्षा के इस पवित्र जगह को जहाँ पर बच्चे पढ़ने जाते हैं और बच्चियों को अगर इस तरह का खतरा होगा तो बच्चियों का पढ़ने का जो रेशियो है वो और घटेगा, जिससे सरकारी स्कूलों की हालत और ख़राब हो जाएगी। और ये सरकारी स्कूल में जो लोग आते हैं वो सब दिहाड़ी मजदूर घरों के बच्चे हैं और ये लोगों का भरोसा अगर एक बार टीचर और स्कूल से उठ जाएगा तो शिक्षा का स्तर और गुजरात के जो ओवरऑल आर्थिक समृद्धिकरण का स्तर है वो भी घटेगा। उन्होंने तात्कालिक कार्रवाई का भरोसा दिया है। उन्होंने आज ही इस आवेदन को राज्यपाल महोदय को भेजने की बात कही है कि हम आज ही इसको भेज देंगे और जो भी उनके साइन से जो काम होने हैं उसमें वो तेज़ी के साथ कार्रवाई करेंगे। तो हम लोगों ने ये अभी आवेदन दिया है और आपके माध्यम से हम सभी को यकीन दिलाना चाहते हैं कि इसमें अगर जल्दी कार्रवाई नहीं हुई तो अगर हाईकोर्ट में भी इसको लेके केस करना पड़े इन मुस्लिम बच्चियों को न्याय दिलाने के लिए, तो हम लोग हाईकोर्ट में केस करेंगे जिससे इस तरह के दुराचारी दुष्कर्मी शिक्षकों को सज़ा मिल सके।